સરસિયા તળાવની ગંદકી બતાવી તો જય શ્રી રામના નારા ભાજપના ઉમેદવારોએ લગાવ્યા હતા। ચૂંટણી પ્રચાર દરમિયાન જ મતદારોએ ભાજપના ઉમેદવારને બરાબરનો ઉઘડો લીધો હતો અને ઉમેદવારને ભગવાન શ્રી રામના 10 નામો પૂછ્યા હતા ત્યારે ઉમેદવારે ચાલતી પકડી હતી। વારસિયા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવ પાસે ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી। સ્થાનિક રહેવાસીઓએ ઉમેદવારોને તળાવની ગંદકી અને અવ્યવસ્થાને લઈને ઘેરી લીધા। લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે વર્ષોથી સમસ્યા યથાવત છે, તો હવે ચૂંટણી સમયે જ કેમ યાદ આવી? આ દરમિયાન ભાજપના ઉમેદવારો દ્વારા જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા હતા, જેને લઈને વાતાવરણ વધુ ગરમાયું હતું। એક સ્થાનિક વ્યક્તિએ ઉમેદવારોને સીધો સવાલ કર્યો કે રામજીના 10 નામ બોલી બતાવો। આ સવાલ સાંભળતા જ ઉમેદવાર ગભરાઈ ગયા અને પરિસ્થિતિમાંથી દૂર જતા પણ જોવા મળ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય ચર્ચાએ નવી દિશા આપી છે। પ્રચાર દરમિયાન ધાર્મિક નારા અને સ્થાનિક સમસ્યાઓ વચ્ચેનો તફાવત ફરી એકવાર સામે આવ્યો છે।